આ તરફ મહીસાગર જિલ્લા પંચાયતમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। અહીંયા એલઈડીના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ વિપક્ષ નેતા રૂપલબા સોલંકી તરફથી લગાવવામાં આવ્યા। જિલ્લા પંચાયત દ્વારા ખરીદાયેલી સોલર એલઈડીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે। 5 લાખની માત્ર 16 સોલર એલઈડી ગામમાં લગાવી ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો। સોલર એલઈડીનું ભાવપત્રક મંગાવાતા બજારમાં તેની અંદાજિત કિંમત ફક્ત 10,000 છે। જિલ્લા પંચાયત દ્વારા લગાવેલી સોલર એલઈડીની એક કિંમત 31,000, એક સોલર એલઈડીમાં 20,000થી વધુનો ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ઉંદરા મત વિસ્તારમાં 3 લાખથી વધુનો ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો। વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ ભ્રષ્ટાચારને લઈ તપાસની માંગ કરી છે। જિલ્લા પંચાયતમાં કુલ 28 લાખથી વધુના ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો। સોલર એલઈડી લાઇટ માટે 15મા નાણાં પંચમાં 10% જિલ્લા આયોજનમાં 5 લાખની ગ્રાન્ટ ફાળવેલી હતી। આ 5 લાખની ગ્રાન્ટમાં અમારા વિસ્તારમાં 16 લાઇટ લગાવવામાં આવી છે, જેનું ભાવપત્રક મંગાવતા બજારમાં તેની કિંમત અંદાજિત 10,000 રૂપિયા છે। આમ તેમના દ્વારા લગાવવામાં આવેલા એક લાઇટની કિંમત 31,000 ઉપરાંત થાય છે, જેથી કરીને ખાલી અમારા ઉંદરા મત વિસ્તારમાં એકલો જ 3 લાખથી વધારે ભ્રષ્ટાચાર કરેલો છે। અમારા મહીસાગર જિલ્લામાં વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ જે આક્ષેપ કર્યો છે એ ગ્રાન્ટમાં 15મા નાણાં પંચની 10% ગ્રાન્ટમાં જિલ્લા સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં 5 લાખ રૂપિયા ફાળવેલા હતા। એ અનુસંધાનમાં અમારી સરકારની જે નીતિ નિયમો છે એ અનુસંધાનમાં જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે એ ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ એની ખાતરી આપું છું। આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડી આવે છે। એમાં આ જે એલઈડી છે સોલરથી ચાલતી એલઈડી છે। હવે એ જે લગાવી છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે અને પછી એની તપાસ કરી અને જે તે ખુલાસો કરીશું। આજ અંગે વિગત આપશે સંવાદદાતા હસમુખ રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હસમુખ। જી વિકાસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લા પંચાયતમાં જે વિરોધ પક્ષના જે નેતા છે રૂપલબા સોલંકી, તેમણે જે સોલર એલઈડીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લગાવ્યા છે। ઉંદરા જિલ્લા પંચાયતના જે વિરોધ પક્ષના જે નેતા છે તેમના દ્વારા એલઈડીની ભ્રષ્ટાચાર થયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતમાં જે 15મા નાણાં પંચમાં 10% આયોજનમાં 5 લાખની જે 16 સોલર એલઈડી તેમના ગામમાં લગાવી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો તેવા આક્ષેપ કર્યા છે। ત્યારે કહી શકાય કે જે જિલ્લા પંચાયતના જે રૂપલબા સોલંકી છે તેમના દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવા માંગ પણ કરવામાં આવી છે। ત્યારે જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે બાબુભાઈ, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સરકારના જે નીતિ નિયમ છે તે મુજબ જ જેમ ટેન્ડર ઉપરથી ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે તે ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે ન્યાયિક તપાસ કરાવીશ તેની ખાતરી પણ આપી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।